वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। इष्टदेव भगवान श्री स्वामीनारायण, परम पूज्य सद्गुरु महंत मोहन प्रसाद दास जी स्वामी, सर्वे पूजनीय वाला भक्तजनों ने भावथी जय स्वामीनारायण। पवित्र चातुर्मास में चाली रहेली आपणी आ शिक्षापत्री भाष्यनी कथा एमां गई काले आपणे 40मो श्लोक श्रवण कर्यो। श्रीजी महाराजे एमां एवी आज्ञा करी के मारा आश्रित जे सत्संगी होय तेमणे उत्सवने विषे अने नित्य प्रत्ये श्री कृष्ण भगवानना मंदिरने विषे आव्या पछी पुरुषे स्त्रीओनो स्पर्श न करवो अने स्त्रीओए पुरुषनो स्पर्श न करवो। मंदिर मांथी निसरा पछी पोतपोतानी रीते वर्तवुं। 41मा श्लोक में त्यार पछी महाराज सत्संगी मात्र ने आज्ञा करता एवं लखे छे। कृष्ण दीक्षाम गुरोः प्राप्ते तुलसी माली के गले धार्ये नित्यम चोर्ध्व पुंड्रम ललाटाद्वौ द्विजातिभिः। श्री कृष्ण भगवान ना दीक्षा ने पामेला महाराजे एक एक श्लोक में एक एक शब्द बहु विचारी विचारीने लखेला छे। कृष्ण दीक्षाम गुरोः प्राप्ते, गुरु थकी जेमणे श्री कृष्ण भगवान नी दीक्षा ने प्राप्त करेली होय एवा जे द्विजातिना सत्संगीओ। अहींया द्विजाति शब्द वापरो छे। द्वि एटले बे अने जाति एटले जन्म। बे वार जेमनो जन्म थयो होय एवा सत्संगी होय। ब्राह्मण, क्षत्रिय अने वैश्य आ त्रण लोकोने जनोईनो अधिकार छे। एटले एनो बे वार जन्म थाय। एक वार माता थकी जन्म अने ज्यारे जनोई धारण करे, उपवित संस्कार धारण करे त्यारे एनो बीजो जन्म कहेवाय छे। एटले एनी द्विजाति कहेवाय। वेदनी अंदर, उपनिषदोनी अंदर ब्राह्मण, क्षत्रिय अने वैश्य त्रणेयने जनोईनो अधिकार छे। त्रणेयने जनोईनो अधिकार छे। ए त्रणेय लोको जनोई पहेरी शके, पण हवे एक ब्राह्मण पासे जनोई रही छे, बाकी क्षत्रिय अने वैश्यमां कोई पहेरता नथी। अमुक लुवाणा ज्ञातिओमां अमुक वाणियाओ होय, अमुक जनोई लोको पहेरता होय छे। एटले महाराजे अहींया एवी आज्ञा करी के द्विजातिना सत्संगी होय एमणे अने जेमणे गुरु थकी कृष्णनी दीक्षा ने प्राप्त करी होय एवा अमारा सत्संगीओए
તુલસીની બેવડી કંઠી કંઠમાં ધારણ કરવી અને લલાટ, હૃદય અને બંને ભુજા એની ઉપર ઉર્ધ્વપુંડ તિલક ધારણ કરવું. સતાનંદ સ્વામી ભાષ્યની અંદર ગુરુ કોને કહેવાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુ કઈ રીતે સ્વીકૃત છે એનું અર્થઘટન કરતા એવું લખે છે, ગુરોહો ગુરુપદસ્થ ધર્મવંશ્ય બ્રાહ્મણાત સકાશાત તસ્યૈવ સ્વેન ગુરુપદે સ્થાપિતત્વાત ઇતિ ભાવઃ. શ્રીજી મહારાજ એવું લખે છે કે ગુરુપદે અમે જેમને સ્થાપન કર્યા છે. મહારાજે પ્રથમ જ આગળના શ્લોકની અંદર લખ્યા કે અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ કે જેમને અમે અમારા દત્તક પુત્ર તરીકે સ્વીકૃત કર્યા છે એને તમારે ગુરુપદે સ્વીકારવા. એટલે અહીંયા સતાનંદ સ્વામી એવું લખે છે કે ગુરુપદે સ્થાપન કરેલા એવા જે ધર્મવંશી બ્રાહ્મણ હોય એમના થકી જેમણે કૃષ્ણની દીક્ષા પ્રાપ્ત કરેલી હોય, પણ સાથે સાથે બીજું એ પણ લખે છે સતાનંદ સ્વામી કે ગુરુના લક્ષણ કેવા હોવા જોઈએ. તો એના માટે લખે છે, જીતેન્દ્રિય સુચિર દક્ષ સર્વાગ્નો ધર્મ સંસ્થિતેહિ કર્મણા મનસા વાચા ભીતેસ્વ ભયદો ગુરુ. જે જીતેન્દ્રિય હોય, જેમણે ઇન્દ્રિયો ઉપર પોતાનો વિજય પ્રાપ્ત કર્યો હોય, જેનું પવિત્રમય જીવન હોય, જે ડાહપણ વાળો હોય, કુશાગ્ર બુદ્ધિ વાળો હોય અને સર્વ અંગ વાળો, સર્વે અંગે કરીને સંપૂર્ણ હોય, એમનું કોઈ અંગ ખંડિત ન હોય અને ધર્મમાં સ્થિતિ વાળો હોય, એ અધર્મમાં ક્યારેય પણ આચરણ કરતો ન હોય અને જે મન કર્મ અને કર્મ વડે, મન વાણી અને કર્મથી જે ભયને પામેલા છે એવા મનુષ્યને જે નિર્ભય કરવામાં સક્ષમ હોય, એવો જે ધર્મવંશી બ્રાહ્મણ હોય એના થકી ગુરુને દીક્ષાને પ્રાપ્ત કરવી. એવો જે ધર્મવંશી આચાર્ય. પણ સાથે સાથે પછી એક બીજી પણ પંક્તિ સતાનંદ સ્વામી લખે છે, ઇતિ તાદૃશે ધર્મવંશ્યોપી વિષ્ણુ ભક્તિ રહિતશ્ચેત તદા તુ ન ગુરુ સ્યાત. આવા લક્ષણે કરીને યુક્ત કદાચ કોઈ ધર્મવંશી બ્રાહ્મણ હોય પણ એનામાં જો શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ન હોય ને તો એને ગુરુ ન માનવો. આવા લક્ષણો કદાચ હોય પણ એની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ હોવી અત્યંત જરૂરી છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે એવા ભક્તિયુક્ત જે ધર્મવંશી આચાર્ય હોય એમના થકી જેમણે કૃષ્ણની દીક્ષાને પ્રાપ્ત કરેલી હોય. સતાનંદ સ્વામી હજી કૃષ્ણ દીક્ષા એ શબ્દનો અર્થઘટન કરતા એવું લખે છે કે અહીંયા શ્રીજી મહારાજે કૃષ્ણ દીક્ષામાં એવો શબ્દ કેમ લખ્યો? ખાલી દીક્ષા લખ્યો તો શું વાંધો હતો? ખાલી દીક્ષા પણ લખી શકાય, પણ અહીંયા કૃષ્ણ એવું વિશેષણ વાપર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામેલો એવો, શ્રી કૃષ્ણ ભગવાનના શરણને ગયેલો એવો જે મારો આશ્રિત દ્વિજ હોય એમણે બેવડી કંઠી ધારણ કરવી. સતાનંદ સ્વામી લખે છે, ગાણપત્યેષુ શૈવેષુ તથા શાક્તેષુ સુવ્રત સર્વેષુ મંત્ર વર્ગેષુ વૈષ્ણવ શ્રેષ્ઠ ઉચ્યતે. કોઈ કે ગણપતિની દીક્ષા લીધી હોય, કોઈ કે શૈવની દીક્ષા લીધી હોય, એટલે કે શિવના ઉપાસક હોય, શિવની દીક્ષા લીધી હોય, કોઈ શાક્તેષુ એટલે કે દેવીઓની શક્તિની ઉપાસના કરી હોય કે શક્તિની દીક્ષા લીધી હોય, એ સર્વ મંત્ર કરતા વૈષ્ણવ મંત્ર છે તે શ્રેષ્ઠ છે. એ વૈષ્ણવની દીક્ષાની અંદર પણ આગળ લખે છે, સર્વેષુ મંત્ર વર્ગેષુ વૈષ્ણવ શ્રેષ્ઠ ઉચ્યતે વૈષ્ણવેપી સર્વેષુ કૃષ્ણ મંત્રાહ ફલાધિકાહ. વિષ્ણુના ભગવાનના ઘણા બધા અવતારો થયા છે,
આપણે 24 અવતારો કહીએ છીએ, એ બધા જ ભગવાન નારાયણના અવતાર છે. એ કદાચ અવતારોની દીક્ષાઓ લીધી હોય તો પણ એ બધા વૈષ્ણવી દીક્ષા જ કહેવાય. પણ એ સર્વ દીક્ષાને મધ્યે પણ કૃષ્ણ મંત્રાહ અધિકાહ, કૃષ્ણની દીક્ષા જેમણે લીધી છે ને એ સર્વથી શ્રેષ્ઠ છે. એટલે લખે છે કે દ્વિજાતિભ્યામ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સ્ત્રીઓ વર્ણા દ્વિજાતયે માતૃજ્વૈતતો આદ્યમ દ્વિતીયમ મૈત્ર બંધનાથ. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેય દ્વિજાતિનો અધિકાર છે. અને એ દ્વિજાતિની દીક્ષા લીધાની સાથે સાથે જો એમણે કૃષ્ણની દીક્ષા લીધી હોય એને એ પણ શ્રેષ્ઠ પવિત્ર મહારાજ કે અમારા કુળની અંદર ઉત્પન્ન થયેલા હોય અને જેનામાં ભગવાનની ભક્તિ હોય એવા પાસે જો કૃષ્ણની દીક્ષા લીધી હોય ને તો એ સર્વથી શ્રેષ્ઠ સત્સંગી છે. અને એમણે તુલસીની બેવડી કંઠી પોતાના કંઠમાં ધારણે કરવી, એવું સતાનંદ સ્વામી ભાષ્યની અંદર લખે છે. અહીંયા દ્વિજાતિનું મહત્વ બહુ જ છે. કદાચ તમે દ્વિજાતિની દીક્ષા લ્યો પણ ભગવાન ન ઓળખાય ને તો બધું નકામું. દ્વિજાતિનું મહત્વ અત્યંત છે. જેમણે યજ્ઞોપવિત ધારણ કરી એટલે સર્વને માટે પૂજનીય બની જાય છે. પણ એનામાં પણ જો ભગવાનની ભક્તિ ન હોય, પછી ભલે ને કુળ ગમે તેટલું ઊંચું હોય, બ્રાહ્મણ કુળમાં કદાચ જન્મ હોય, દ્વિજાતિના સંસ્કારો પ્રાપ્ત કર્યા હોય, જીતેન્દ્રિય હોય, સત્યવાદી હોય, જ્ઞાન વૈરાગ્યથી યુક્ત હોય, પણ ભગવાનને યથાર્થપણે ન ઓળખે ને ભગવાનની ભક્તિ ન કરે તો પણ એ ન્યૂન છે. એટલા માટે સતાનંદ સ્વામી શ્રીમદ ભાગવતનું સાંખ્ય અહીંયા આપતા એવું કહે છે કે કદાચ ગાયત્રીનો ઉપદેશ પ્રાપ્ત કરેલો હોય, દ્વિજાતિના સંસ્કારથી યુક્ત એવો બ્રાહ્મણ હોય, પરંતુ જો એ શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ ન કરતો હોય ને તો એ નિંદાને પાત્ર છે. તો એ પણ નિંદાને પાત્ર છે. એટલે સર્વથી શ્રેષ્ઠ ભગવાનની ભક્તિ છે. એના ઉપર ભાગવતનું દ્રષ્ટાંત આપીને સતાનંદ સ્વામી કહે છે કે સ્ત્રીઓએ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખા, બ્રાહ્મણ પત્નીઓએ ભગવાન શ્રી કૃષ્ણને ઓળખી લીધા. અને ભગવાન શ્રી કૃષ્ણને પોતાના બાલ મિત્રોને ભૂખ લાગી તો બ્રાહ્મણ સ્ત્રીઓએ પોતે બનાવેલી રસોઈઓ ભગવાનને જમાડી. યજ્ઞનું બીડું પણ હોમાડું નહોતું, છતાં પણ ભગવાનને જમાડવા દોડી ગઈ. પોતાના પતિઓએ રોકી હતી છતાં પણ રોકાણી નહીં અને ભગવાનને જમાડવા ગઈ. ભગવાનને યથાર્થપણે ઓળખા અને ભગવાનની ભક્તિથી યુક્ત બની. તો બ્રાહ્મણો પોતાને ધિક્કારતા એવું કહે છે કે અમારા 3 જન્મની ધિક્કાર છે, અમારી વિદ્યાની ધિક્કાર છે, અમારા વ્રતની ધિક્કાર છે, અમારા બહુ જ્ઞાતાપણાની ધિક્કાર છે, અમારા કુળને ધિક્કાર છે અને અમારી કુશળતાને પણ ધિક્કાર છે. કારણ કે આટલું બધું હોવા છતાં અમે પ્રગટ ભગવાનને ઓળખી શક્યા નહીં. અને અમારી પત્નીઓ કેવી, નાસામ દ્વિજાતિ સંસ્કારો ન નિવાસો ગુરારવપી ન તપો નાત્મ મીમાંસા ન શૌચમ ન ક્રિયા સુવાહા. કેટલું બધું લખે છે. અમારી પત્નીઓ છે એમને દ્વિજાતિના સંસ્કાર નથી. બ્રાહ્મણ પત્નીઓ કઈ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ નથી કરતી. એટલે કહે છે કે અમારી પત્નીઓને દ્વિજાતિના સંસ્કાર નથી. એમને ગુરુને ત્યાં નિવાસ પણ નથી, એને તપ નથી કર્યું, આત્મવિચાર પણ નથી, પવિત્રતા પણ નથી, સત્કર્મ પણ નથી. પણ એમને યોગેશ્વર એવા જે ભગવાન શ્રી કૃષ્ણ એમને વિશે દ્રઢ ભક્તિ છે તો એ અમારે માટે પણ પૂજનીય છે. તમે જુઓ કેટલું બધું લખે છે. કદાચ 12 ગુણે યુક્ત બ્રાહ્મણ હોય પણ એને જો ભગવાનના ચરણાર વિંદને વિશે અનુરાગ ન હોય, ભક્તિ ન હોય ને તો એ પણ વિમુખ છે. મહારાજ કે ભગવાનની ભક્તિથી યુક્ત કદાચ ચાંડાળ હોય તો પણ એ દ્વિજાતિના સંસ્કારથી યુક્ત બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે. તમે જુઓ, મહારાજે વર્ણ ધર્મને પ્રધાન નથી આપ્યો,
છે, વર્ણ ધર્મતા છે, એમાં ના નથી, પણ ભગવાનની ભક્તિ છે એ સર્વથી શ્રેષ્ઠ છે. આવો જે દ્વિજાતિ સંસ્કાર બ્રાહ્મણ હોય એમણે ગળામાં બેવડી કંઠી ધારવી. સતાનંદ સ્વામી આગળ લખે છે કે મહારાજે બેવડી કંઠી શા માટે કીધી? ઘણા સંપ્રદાયોની અંદર અલગ અલગ રીતિ રિવાજો હોય છે. હરે રામ હરે કૃષ્ણ વાળા હોય તો એ પણ બેવડી કંઠી આપણી જેમ ધારણ કરે છે. વૈષ્ણવો હોય તો વૈષ્ણવો, કોઈક વૈષ્ણવ સિંગલ કંઠી પહેરે છે ને કોઈક વૈષ્ણવો ડબલ કંઠી પહેરે છે. અમુક રુદ્રાક્ષની માળાઓ પહેરતા હોય, અમુક સ્ફટિક મણીની માળાઓ પહેરતા હોય, ઘણી ઘણી અલગ અલગ પ્રકારની માળાઓ, અનંત પ્રકારના સંપ્રદાયો છે. પણ શ્રીજી મહારાજે અહીંયા શિક્ષાપત્રીમાં એવું લખ્યું કે અમારા આશ્રિત જે દ્વિજાતિના સત્સંગી હોય એમણે તુલસીની, અહીંયા મહારાજે દ્વિજાતિ શબ્દ પહેલા વહેલા એટલા માટે વાપરી નાખ્યો કારણ કે એને શુદ્ર માટે અને અસત શુદ્ર માટે બીજું કેવું છે. શુદ્ર માટે અને અસત શુદ્ર માટેની બીજી વાત કરવી છે એટલે મહારાજે અહીંયા તરત દ્વિજાતિ શબ્દ વાપર્યો. આ શ્લોકમાં જે વાત છે એ કેવળ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જાતિના લોકો માટેની જ વાત છે. પછી એને શુદ્ર વિશે ને અસત શુદ્ર વિશે બીજી વાત કરવી છે એટલા માટે મહારાજે અહીંયા દ્વિજાતિ એવો શબ્દ વાપર્યો છે. સતાનંદ સ્વામી એવું કહે છે કે બેવડી કંઠી શા માટે ધારણ કરવી એના માટે પદ્મ પુરાણનું વચન કહેતા એવું લખે છે કે બેવડી કંઠીનો હેતુ એ છે કે રાધા કૃષ્ણના યુગલ સ્વરૂપનું પ્રતીક છે. રાધા અને કૃષ્ણ એ યુગલ સ્વરૂપ છે એટલે આપણે યુગલ કંઠી પહેરવી, બેવડી કંઠી પહેરવી. અને જેણે કંઠી ન પહેરી હોય એ કેવો છે એના માટે પદ્મ પુરાણનું વચન કહેતા એવું લખે છે નચ યસ્ય પસોહ કંઠે તુલસી માલિકા ભવેત તસ્યાન્નમ માસ સદૃશમ જલમ ચ મદિરા સમમ. જેણે ગળામાં શ્રી કૃષ્ણ ભગવાનના મંત્રથી યુક્ત એવી તુલસીની બેવડી કંઠી જેમણે પહેરી નથી એવાના ઘરનું અન્ન છે તે માંસ સમાન છે અને એમના ઘરનું પાણી છે ને તે મદિરા સમાન છે. તમે જુઓ કેટલું બધું લખે છે. આપણે તો કુસંગી હોય કે સત્સંગી હોય, સ્વાર્થ હોય તો ગમે ત્યાં ખાઈ લઈએ ને ગમે ત્યાં પાણી પી લઈએ. પણ અહીંયા એવું લખે છે પદ્મ પુરાણનું વચન ટાંકતા કે જેમણે ગળામાં કંઠી નથી પહેરી, ભાલમાં ઉર્ધ્વપુંડ્ર તિલક નથી, એવાના ઘરનું અન્ન છે ને એ માંસ સમાન છે. તમે માંસ ખાઓ અને જે પાપ લાગે એ પાપ કંઠી જેમણે ધારણ કરેલી ન હોય, ઉર્ધ્વપુંડ્ર જેના ભાલમાં ન હોય એવાના ઘરનું અન્ન પણ માંસ તુલ્ય કહેલું છે અને એવાના ઘરનું જળ છે તે મદિરા સમાન કહેલું છે. અહીંયા મહારાજે તુલસીને શા માટે પવિત્ર ગણી? કારણ કે તુલસી છે એ વૈષ્ણવ સંપ્રદાયની અંદર એક સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. શ્રીજી મહારાજે વૈષ્ણવ સંપ્રદાયનો તમામ પ્રકારનો રીતિ રિવાજનો સ્વીકાર કરેલો છે. મહારાજ આગળ શ્લોકની અંદર કહે છે કે વલ્ભાચાર્યજીના પુત્ર જે વિઠ્ઠલનાથજી એમને પ્રવર્તાવેલી જે સેવા રીતિ તે અમારા આશ્રિતોએ સ્વીકારવી. તમે જુઓ વૈષ્ણવ સંપ્રદાયની અંદર કોઈ પણ વસ્તુ ભગવાનને સમર્પિત કરવામાં આવે તો તુલસીના પાન મૂકવામાં આવે. ભગવાનનો ભોગ લગાવે તો ભોગની અંદર પણ તુલસીના 2 પાન મૂકે. ભગવાનને જળ ધરાવવાનું હોય તો જળની અંદર પણ 2 તુલસીના પાન મૂકીને પછી ભગવાનને જળ ધરાવે. કારણ કે તુલસી છે એ સમર્પણનું પ્રતીક છે. આપણે કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ એટલે તરત બોલીએ ઇદમ ન મમ હરિકૃષ્ણાર્પણમસ્તુ. આ મારું નથી, હે ભગવાન આ તમારું છે, તમે એનો સ્વીકાર કરો. આપણે ઘણા પછી તો હવે અલગ અલગ કાસ્ટની ઘણી બધી કંઠીઓ આવી ગઈ હોય, પણ શ્રેષ્ઠતમ કોઈ કંઠી હોય, ઘણા ચંદનની કંઠી પહેરતા હોય, સુખડ હોય, બીજી અન્ય
હવે તો બજારમાં તો કયા લાકડાની કંઠી આવતી હોય ખબર જ ન હોય. તુલસી એટલા બધા ગોતવા ક્યાં જવા? સત્સંગનો સમુદાય બહુ બહોળો હોય, હજારો ને લાખો સત્સંગીઓ હોય, બધાને કંઠી જોતી હોય, પણ પછી ગમે તે લાકડાની બનાવીને તુલસીનું અત્તર છાંટી દે, સુગંધ તુલસીની ને ચંદનની આવે એટલે આપણે માનીએ ભાઈ તુલસીની ચંદનની કંઠીઓ છે, ચાલો પહેરો. પણ યથાર્થપણે જે તુલસીની કંઠી હોય તે સર્વથી શ્રેષ્ઠ છે. એના પછી ચંદન છે તે શ્રેષ્ઠ છે, કારણ કે ભગવાનના શણગારની અંદર ચંદન ચર્ચવાની અંદર એ ઉપયોગી થાય છે. અને પ્રસાદીભૂત ચંદનની બનાવેલી જે કંઠી હોય એ શ્રેષ્ઠ છે. અહીંયા મહારાજે તુલસીની કંઠી પહેરવાનું વિધાન કર્યું, કારણ કે તુલસી છે એ સમર્પણનું પ્રતીક છે. પુરાણની અંદર એક તુલસીની કથા આવે છે. સતયુગની અંદર એક જાલંધર નામનો રાક્ષસ થયો. એ રાક્ષસે હજારો વર્ષો સુધી તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરીને બહુ શક્તિશાળી થયો. એને વૃંદા નામની પત્ની હતી. આ વૃંદા નામની પત્ની પણ પતિવ્રતા, ભલે ને અસુર હોય પણ અસુરોની પત્ની પણ એવી પતિવ્રતાઓ થઈ છે. તમે કયાધુ જુઓ, પ્રહલાદની માતા પતિવ્રતા હતા. ભલે બાપ હિરણ્યકશિપુ ગમે એવો અસુર હતો, દુષ્ટ હતો, પણ એની માતાના સંસ્કારો બહુ સારા હતા, એટલે એમને ત્યાં પ્રહલાદ જેવા ભક્ત જન્મ્યા છે. કારણ કે કયાધુએ નારદજી જેવા સંતનો સંગ કર્યો હતો, નારદજી જેવા સંતનો સમાગમ કર્યો હતો. એ સમયે એમનો ગર્ભ પોસાતો હતો અને પ્રહલાદજી જેવા ભક્તનો જન્મ થયો હતો. આ જાલંધર રાક્ષસની પત્ની વૃંદા પતિવ્રતા છે, પણ જાલંધર એટલો બધો દુષ્ટ છે, એમાંય તપ કરીને વરદાન પ્રાપ્ત કરીને એટલો બધો મહાબલિષ્ઠ થયો. પરિણામે એમને બધા દેવતાઓને, મનુષ્યોને, ભગવદ ભક્તોને પીડવા લાગ્યો. વિષ્ણુના ભક્ત હોય એને તો મારી જ નાખતો. આ વૃંદાએ પણ પૂર્વ જન્મની અંદર ખૂબ તપ કરેલું. એણે તપ એટલા માટે કર્યું હતું કે મારા પતિ નારાયણ થાય, પણ કર્મ સંજોગે એને જાલંધર પતિ તરીકે મળ્યો. એણે તપ ભગવાનને વરવા માટે કર્યું હતું, એટલે એનામાં પતિવ્રતાપણાનો જે ધર્મ આવ્યો તો એ તપના પ્રભાવથી આવ્યો હતો ને તપ ભગવાનને વરવા કર્યું હતું, પણ એને જાલંધર, એને માટેની પણ એક કથા છે કે જાલંધર એમનો પતિ થયો, કારણ કે એને શ્રાપ હતો કે તને ભગવાન નહીં વરે, તને રાક્ષસ વરસે. પરિણામે જાલંધરની સાથે એને લગ્ન થયા, પણ એનું પતિવ્રતાપણું એવું દ્રઢ હતું. જાલંધર જ્યારે જ્યારે યુદ્ધ કરવા માટે જતો, દેવતાઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે જતો, ત્યારે વૃંદા એને કંઠમાં એક હાર પહેરાવતી અને જાલંધરને કહેતી કે જ્યાં સુધી તમારા ગળામાં હાર છે ને ત્યાં સુધી તમને નારાયણ પણ પરાસ્ત નહીં કરી શકે. આવું વૃંદાનું પતિવ્રતાપણું હતું. એક તો પોતાનું તપનો પ્રભાવ બ્રહ્માજી થકી વરદાન પ્રાપ્ત કરીને બલિષ્ઠ થયો, અને એમાં વૃંદાનો એને સાથ મળ્યો એટલે એટલો બધો બલિષ્ઠ થયો, કોઈ દેવતાઓ એમને જીતી શકે નહીં. પરિણામે બધા દેવતાઓ પરાસ્ત થયા. સ્વર્ગ લોકો ઉપર, મૃત્યુ લોક ઉપર, પાતાળ લોક ઉપર, ત્રિલોક એનો એ વિજેતા થયો. ભગવત ભક્તોને ખૂબ પીડવા લાગ્યો. બધા દેવતાઓ ત્રાહીમામ પોકારી ગયા, ભગવાન બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે છે કે આપણે બધા નારાયણ પાસે જઈએ. ભગવાન વિષ્ણુને કહ્યું કે તમે કંઈક અમારી ઉપર કૃપા કરો અને આ જાલંધરના ત્રાસથી અમને બચાવો. ભગવાને મનમાં વિચાર કર્યો, દેવતાઓને કીધું જ્યાં સુધી વૃંદાનું પતિવ્રતાપણું રહેશે ને ત્યાં સુધી જાલંધર મરશે નહીં. હું પણ એમને નહીં મારી શકું. ભગવાને મૂંઝાણા કરવું શું? તમે જુઓ શરણાગત ધર્મ કેવો છે. દેવતાઓ બધા ભગવત ભક્ત છે ને ભગવાનને શરણે આવ્યા તો ભગવાન એમની રક્ષા માટે થઈને કેવું કેવું કરે છે. ભગવાને મનમાં વિચાર કર્યો, જાલંધરને મારવો બહુ મુશ્કેલ છે, યુદ્ધમાં એ જીતાય એમ નથી,
કારણ કે વૃંદાનો પહેરાવેલો હાર પહેરીને આવે છે. એને હવે મારે છળથી મારવો પડશે. બધા દેવતાઓને કહ્યું કે તમે જાલંધરની સાથે યુદ્ધ માટેની તૈયારી કરો અને હું વૃંદા પાસે જઈશ અને જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાનું શિયળ ભંગ કરાવીશ. અને જેવું વૃંદાનું શિયળ ભંગ થશે ને, યુદ્ધના મેદાનની અંદર જાલંધરના કંઠમાં પહેરેલી માળા છે પુષ્પની, એ સુકાઈ જશે. પછી તમે એનો વધ કરી શકશો. આ બાજુ દેવતાઓને મોકલા. રણ સંગ્રામની અંદર જાલંધરની સાથે દેવતાઓનું ભયંકર યુદ્ધ થયું. આ બાજુ પતિવ્રતા વૃંદા ઘરની અંદર બેઠા બેઠા ભગવાન નારાયણનો જાપ કરે છે. તમે જુઓ, એમણે જાલંધરને હાર પહેરાવેલો છે એટલે જાલંધર જીતી શકાય એમ નથી. આ બાજુ ભગવાન નારાયણ જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદા પાસે આવ્યા. હવે પોતાના પતિ આવ્યા એટલે વૃંદા ઊભા થયા, એમનો સત્કાર કર્યો. પતિદેવ તમે વહેલા આવી ગયા? તો કે હા, વહેલો આવી ગયો. ભગવાનને ભોજન કરાયું, પણ એ ખબર નથી કે આ ભગવાન છે, જાલંધર છે સામે, પોતાના પતિના રૂપમાં જુએ છે. પતિને પરમેશ્વર માનીને પૂજે છે. પછી જાલંધરને ભોજન કરાવી લીધા પછી તૃપ્ત થયા પછી એ ભગવાને જાલંધરના રૂપની અંદર વૃંદાનો સ્પર્શ કર્યો અને વૃંદાનો જેવો સ્પર્શ થયો એમનું શિયળ ભંગ થયું અને પેલી બાજુ યુદ્ધના મેદાનમાં જાલંધરના કંઠમાં રહેલી માળા સુકાઈ ગઈ. માળા સુકાણી. જાલંધર સમજી ગયો કે મારી પતિવ્રતા પત્નીનું પતિવ્રતાપણું ભ્રષ્ટ થયું છે. આ બાજુ દેવતાઓએ જાલંધરનો વધ કરી નાખ્યો, કારણ કે એની શક્તિ અડધી થઈ ગઈ. પણ અહીંયા જેવું શિયળ ભંગ થયું, વૃંદાને ખબર પડી ગઈ. સ્પર્શ કર્યો ને ભગવાને, પતિવ્રતા હતી, કે અમારા પતિનો સ્પર્શ નથી. વૃંદા તરત કે તમે કોણ છો, સાચું બોલો. ભગવાન નારાયણ પોતાના મૂળ રૂપમાં આવ્યા કે હું નારાયણ છું. વૃંદા, તું મને પરણવા માટે તો તે પૂર્વ જન્મમાં તપ કર્યું હતું, પણ શ્રાપને કારણે તને જાલંધર મળ્યો છે. છતાંય વૃંદા અત્યંત ક્રોધાયમાન થઈ ગઈ, ભગવાનને શ્રાપ આપી દીધો. ભગવાનને કહે છે કે તમે મારું શિયળ ભંગ કર્યું, મારું પતિવ્રતાપણું ભંગ કર્યું, તમે અત્યંત કઠોર બન્યા, માટે જાઓ, હું તમને શ્રાપ આપું છું, તમે પથ્થર થઈ જાઓ. ભગવાને શ્રાપ આપી દીધો. ભગવાને તુરંત જ એ વૃંદાનો શ્રાપ સ્વીકારી લીધો અને ભગવાન શાલિગ્રામ થયા. પણ વૃંદાને પછી પશ્ચાતાપ થયો કે મેં ભગવાનને શ્રાપ આપ્યો, જેનો હું જાપ કરું છું એને મેં શ્રાપ આપી દીધો. અને પછી વૃંદા તરત જ નદી રૂપે થયા, જેને આપણે ગંડકી નદી કહીએ. અને વૃંદાના જે વાળ હતા ને, એ વાળ તુલસીના વન થયા. તમે જુઓ, અત્યારે પણ ગંડકી નદીના બધા જ પથ્થરો કાળા, એ શાલિગ્રામ કહેવાય છે, વિષ્ણુનું સ્વરૂપ કહેવાય છે, જેને આપણે પૂજીએ છીએ. અને એ વૃંદા તુલસી થયા, સમર્પણનું પ્રતીક, ભગવાનને શરણે થઈ હતી, એ ભગવાનની આગળ માફી માંગી હતી. ભગવાને એને વરદાન આપ્યું કે હું તારા જ સ્વરૂપની અંદર, એટલે કે નદી રૂપની અંદર હું પ્રગટ થઈશ, અને તારા વાડમાંથી જે તુલસીના પત્ર થયા, એ તુલસી પત્ર જે વસ્તુની અંદર મુકાશે ને, એ વસ્તુનો હું સ્વીકાર કરીશ. તુલસી પત્ર મૂક્યા વિનાની જે વસ્તુ મને ધરાવવામાં આવશે ને, એ વસ્તુનો હું ક્યારેય સ્વીકાર નહીં કરું, એવું ભગવાને વૃંદાને વરદાન આપેલું છે. એટલે વૈષ્ણવ સંપ્રદાયની અંદર કોઈ પણ ભોગ ધરાય, જળ ધરાવે કે ગમે ધરાવે, તુલસીના 2 પાન મૂકે એટલે ભગવાન એનો સ્વીકાર કરે. એ તુલસીની કંઠી અમારા આશ્રિત જે દ્વિજ હોય, દ્વિજાતીય હોય, એમણે ધારણ કરી. એટલે આપણે બેવડી કંઠી તુલસીની ધારણ કરીએ છીએ. અને એ કંઠી જેમણે જેમણે ધારણ કરેલી હોય એ ભગવાનનો આશ્રિત કહેવાય છે. આપણે બધા જુઓ, આપણા સંપ્રદાયની અંદર સંતો વર્તમાન ધરાવે ત્યારે મંત્ર બોલે કે તમારા પૂર્વ જન્મમાં કાળ માયા કામદૂત યદ ભયાદહ,
જેટલા તમે પૂર્વજન્મના આજ્ઞર પાપ કરેલા છે બધા જ તમારા નષ્ટ થયા અને તમને શ્રી કૃષ્ણ ભગવાનને શરણે અમે કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ રૂપા મંત્ર છે અને પછી કંઠી પહેરાવે છે. એ કંઠીનું ખૂબ મહત્વ છે. કંઠી ક્યારેય પણ તૂટવી ન જોઈએ. અમારે જેમ જનોઈ ધારણ કરી જ રાખવી પડે. જનોઈ ધારણ ન કરેલી હોય, જનોઈ તૂટી જાય તો એક ડગલું પણ ન ચલાય. એક જનોઈ ફરીવાર ધારણ કરીએ ભગવાનની પ્રસાદીની કરાવીને, પછી અમે ડગલું ચાલી શકીએ. એમ કંઠીનું પણ એવું જ છે. કંઠી તૂટી જાય તો એક ડગલું પણ ચલાય નહીં. ઘણાને તો ખબર જ ન હોય, કંઠી તૂટી ગઈ હોય ને તો આપણે પૂછીએ કંઠી ક્યાં, એટલે ખબર નથી, આડી કંઈક તૂટી ગઈ છે. એટલા આમ બ્રહ્મ ભાવની અંદર વર્તતા હોય ને, એને ખબર જ ન હોય કંઠી પહેરી છે કે નથી પહેરી. કઈ આપણા સત્સંગની અંદર તો એવા એવા હરિભક્તો થયા કંઠી તોડાવવા માટે થઈને, જેમણે ગામ છોડ્યા છે, નાત છોડી છે. સુંદરિયાણાના તમે હેમરાજ શાહ જુઓ, કેવા કેવા વનાસા અને પુંજાસા અને સત્સંગીઓ થયા. મહારાજ છે ને સુંદરિયાણા પધાર્યા. સંવંત 1864ની સાલ હતી. મહારાજ સંતો અને હરિભક્તોને લઈ અને સુંદરિયાણામાં ડોસા ખાચરનો દરબારગઢ, એ ડોસા ખાચરના દરબારગઢમાં મહારાજે પધરામણી કરી. ડોસા ખાચર ગામધણી દરબાર, ખૂબ એમનું પ્રતિષ્ઠા ભર્યું જીવન. એ ડોસા ખાચરના ખાસ હેતવાળા વનાસા અને પુંજાસા એમના ખાસ મિત્ર. મહારાજ પોતાને ત્યાં પધાર્યા ને એટલે ડોસા ખાચરે વનાસા અને પુંજાસાને કીધું કે તમે અમારે ઘરે પધારો. ભગવાન સ્વામિનારાયણ કહેવાય છે આવ્યા છે, અમે એમાં સત્સંગી છીએ, તમે એકવાર એમના દર્શન કરવા પધારો. વનાસા અને પુંજાસા તો શુદ્ધ વૈષ્ણવ હતા અને એમનો તો સુંદરિયાણાની અંદર બહુ મોટા મહાજન, બહુ મોટા શેઠ અને હેમરાજ શાહનું નામ તો વૈષ્ણવ સંપ્રદાયના હરિભક્તોમાં અગ્રેસર ગણાતું. એમના બંને દીકરા. એટલે વનાસા અને પુંજાસાએ કીધું અમે તમારે ત્યાં આવીએ છીએ, તમે જેને ભગવાન કયો છો, પણ ભગવાનના ચરણમાં 16 ચિહ્ન હોય, એ તમારા ભગવાનના ચરણમાં જો 16 ચિહ્ન હોય ને એમને દેખાડે ને તો અમે એને ભગવાન માનીએ, નહીતર ભગવાન ન માનીએ. ડોસા ખાચર કે તમે આવો તો ખરા. વનાસા અને પુંજાસા ડોસા ખાચરના દરબારગઢમાં આવ્યા. મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન હતા. જેવા ડોસા ખાચરના દરબારમાં પ્રવેશ કર્યો ને મહારાજે તરત જ વનાસા અને પુંજાસાને નામ લઈને બોલાવ્યા. મહારાજને ક્યારે મળ્યા નહોતા, પણ મહારાજે તરત કીધું આવો વનાસા, આવો પુંજાસા, આવો આવો. તમારે અમારા ચરણમાં 16 ચિહ્ન જોવા છે ને, એમ કહીને મહારાજે તરત પોતાના ચરણ લાંબા કરીને 16 ચિહ્ન બતાવી દીધા. મહારાજ કે તમારો સંકલ્પ પૂર્ણ થયો. વનાસા અને પુંજાસાએ તરત હાથ જોડ્યા, મહારાજ તમે સાક્ષાત ભગવાન છો. પછી તો વનાસાએ અને પુંજાસાએ મહારાજની પાસે વર્તમાન ધારણ કરાવ્યા. મહારાજની કંઠી પહેરી. મહારાજે પંચ વર્તમાન આપ્યા. વૈષ્ણવ હતા, નિયમ ધર્મનું ચુસ્તપણે પાલન કરતા હતા, મર્યાદી હતા એ જમાનાની અંદર. ગાળવું, ઝાડવું, શુદ્ધ જળથી સ્નાન, પૂજા પાઠ બધું. બાલકૃષ્ણની શુદ્ધ ભાવે પૂજા કરનારા હતા. અને એમાંય મહારાજની ઓળખાણ થઈ, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ ઓળખાણું. અને કંઠી બાંધી મહારાજને શરણે ગયા. પછી તો બસ મહારાજે સ્વામિનારાયણ મહામંત્રનો ઉપદેશ આપ્યો ને, એનો જાપ શરૂ કર્યો. યુવાન દીકરાઓ વનાસા અને પુંજાસા કંઠી ધારણ કરીને, કુમકુમનો ચાંદલો કરીને મહારાજ પાસે આવ્યા, ભલા ઘરે આવ્યા. અને હેમરાજ શાહે જોયું, અને હેમરાજ શાહે જેવું જોયું કહો, મારા બંને દીકરા તો સ્વામિનારાયણ થયા. મૂંઝાણા. હવે યુવાન દીકરાઓ સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારે. હેમરાજ શાહનું વૈષ્ણવ સંપ્રદાયની અંદર ખૂબ માન. વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો પણ એમને સન્માન આપે.
વૈષ્ણવોમાં અગ્રેસર કહેવાય. એના જ દીકરા જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગયા એટલે બીજા બધા જ ગામના વૈષ્ણવો બધા હેમરાજ શાહ પાસે આવ્યા. આ શું કહેવાય? હેમરાજ શાહે ખૂબ કીધું, વનાસા ને પૂંજાસા ને દીકરાઓ આ સારું નથી. આપણે આપણો પંથ બદલાવાય નહીં. આપણા પંથમાં શું ખામી છે? પણ વનાસા ને પૂંજાસા એકના બે ન થયા. કારણ કે મહારાજના સાક્ષાત દર્શન થઈ ગયા હતા, એમના સંકલ્પ પૂર્ણ થયા હતા. મહારાજે એમના ચિત્તની વૃત્તિને પોતા તરફ ખેંચી લીધી હતી. હવે એ બદલે એવા નહોતા. પણ વનાસા ને પૂંજાસા ને મનમાં એવું થયા કરે કે અમારા પિતા પણ જો સત્સંગી થાય ને તો બહુ સારું. એમાં બન્યું એવું, એકવાર સદગુરુ ગોપાળાનંદ સ્વામી સંત મંડળને લઈ અને સુંદરિયાણા પધાર્યા. ડોસા ખાચરના દરબારગઢની અંદર રાત્રિના સમયે કથા વાર્તા થાય. વનાસા અને પૂંજાસા બંને ભાઈઓ સત્સંગ કરવા માટે જાય. ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળે, મહારાજના મહિમાની પ્રગટપણાની વાતો, મહારાજના ઐશ્વર્યની વાતો સાંભળે, ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહ વર્તમાન એકાંતિક ધર્મની વાતો સાંભળે. આ મનુષ્ય દેહ કરીને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરવી એ જ આત્યંતિક કલ્યાણ છે. આવી ગોપાળાનંદ સ્વામી મહારાજના સર્વોપરીપણાની એવી વાતો કરે ને, વનાસાને પૂંજાસાને મનમાં એવું થાય, આ વાતો સાંભળવા જો મારા પિતાજી આવે ને સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધે ને તો કેવું સારું. ગોપાળાનંદ સ્વામીને હાથ જોડીને કીધું બંને ભાઈઓએ, સ્વામી તમે કંઈક કૃપા કરો, મારા પિતાજીને સત્સંગ થાય એવું કંઈક કરો. ગોપાળાનંદ સ્વામી કે એને અહીંયા લઈ આવો. મહાસમર્થ સંત. પણ વનાસા અને પૂંજાસા બંને ભાઈઓ કે એ પણ અહીંયા નહીં આવે. એને મહારાજની સાથે ને મહારાજના સંતોની સાથે તો વેર છે. તો કે એ કરે છે શું? તો કે વેદ પણ કરે છે. બહુ સારા વેદ છે, આજુબાજુના ગામડામાં એમની બહુ ખ્યાતિ છે. તો કે વેદનો તો પરમ ધર્મ એ છે કે રોગી હોય કે ગમે તેવો હોય ત્યાં એમની પાસે જવું. ગોપાળાનંદ સ્વામી કે તમારા પિતાજીને કયો અમારા સ્વામી બીમાર છે. મહાયોગીરાજ હાવ સ્વસ્થ હતા, કાંઈ નહોતું. બંને ભાઈઓ કે સ્વામી તમે ક્યાં બીમાર છો? તો કે એને કયો તો ખરા, આવશે. એ આવશે તો હું બીમાર થઈ જઈશ. અને કોણ પહોંચે? વનાસા અને પૂંજાસા બંને ભાઈઓ ગયા, પિતાને વાત કરી. હેમરાજ શાહને પોતાના પિતાને કહે છે કે અમારા સ્વામી બીમાર છે. આટલું બોલ્યા તા તો હેમરાજ શાહ ક્રોધાયમાન થઈ ગયા. સ્વામી તો એક વલ્લભ, બીજા બધા બાવા. સ્વામી સ્વામી શું કરો છો? સ્વામી તો એક વલ્લભ, બીજા બધા બાવા. બંને ભાઈઓ કહે છે તમે જેમ કહો એમ, ભલે બાવા, પણ એ અમારા બાવાને બહુ બીમાર છે, માંદા છે. તમે થોડુંક એની સારભાર કરવા, સરભરા કરવા આવો. હવે માંદા છે એવું કીધું ને એટલે તરત તૈયાર થઈ ગયા. નહીં તો ના પાડી દે. કારણ કે વેદનો એક ધર્મ છે, ગમે તેવો હોય માંદો હોય એટલે ત્યાં દોડી જાય. હેમરાજ શાહે હાથમાં ઠેલો લીધો, ઔષધિઓનો ભરેલો, આવ્યા ગોપાળાનંદ સ્વામી પાસે. ગોપાળાનંદ સ્વામી તો સભામાં બેઠા હતા. હેમરાજ શાહ પોતાના બંને દીકરાઓની સાથે આવ્યા ને એટલે સ્વામીએ તરત લાંબા પગ કરીને ઓઠીંગણે આમ થઈ ગયા. હેમરાજ શાહ આવીને તરત હાથની નાડી તપાસી. હાથની નાડી જુએ ને તો હાથની નાડી જ મળે નહીં. ગોપાળાનંદ સ્વામી તો યોગીરાજ પુરુષ, હાથની નાડી ખેંચી લીધી. બંને હાથની નાડી ચેક કરી, હાથમાં નાડી મળે નહીં, ધબકારા જ સંભળાય નહીં. આ તો બહુ મોટા વેદ, નાડી પારખું. હેમરાજ શાહે પગની નાડી જોઈ. ગોપાળાનંદ સ્વામી પગની નાડી ખેંચી લીધી, પગની નાડી મળે નહીં. અને પાછા ગોપાળાનંદ સ્વામી હેમરાજ શાહની સાથે વાતો કરતા છે. હેમરાજ શાહ તમે તો ખૂબ સારા વૈષ્ણવ ભક્ત છો, વૈષ્ણવમાં અગ્રેસર છો, નિયમ ધર્મ ચુસ્તપણે પાલન કરો છો, તમે આ વેદ પણ કરો છો, બહુ સારી વાત છે. કેટલા દુખિયાના દુઃખને તમે દૂર કરો છો. નગર શેઠ હોવા છતાં
અત્યંત સુખી સંપન્ન હોવા છતાં દુખિયાના દુઃખને દૂર કરો એ બહુ મોટી વાત છે. ગોપાળાન સ્વામી વાતું કરે પણ હેમરાજ શાહ ચિંતાતુર. હાથની નાડી દેખાય નહીં, પગની નાડી દેખાય નહીં. ગોપાળાનંદ સ્વામીના હૃદય ઉપર કાન રાખ્યો હેમરાજ સાહેબ, હૃદયના ધબકારા બંધ કરી દીધા, છતાંય વાતું ચાલુ. હેમરાજ શાહ મૂંઝાણા. કાનની પાછળ નાડી એ બંને જગ્યાએ હાથ ફેરવે, કાનની નાડી બંધ કરી દીધી, છતાંય બોલવાનું શરૂ. હેમરાજ શાહ પામી ગયા કે આ કોઈક યોગી પુરુષ છે. હેમરાજ શાહ તરત દંડવટ કરવા લાગ્યા. તમે તો સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છો, નારાયણ વિના આવું થઈ શકે નહીં. ગોપાળાન સ્વામી કહે છે, હેમરાજ શાહ અમે કોઈ નારાયણ નથી, અમે તો નારાયણના સાધુ છીએ. નારાયણ તો ભગવાન સ્વામિનારાયણ છે. ગોપાળાનંદ સ્વામીને શરણે થયા. ગોપાળાનંદ સ્વામીએ વર્તમાન ધરાવ્યાને કંઠી બાંધી. બંને ભાઈઓ એટલા રાજી થયા, સ્વામી તમે અમારા બાપને આજે કંઠી પહેરાવી દીધી, અમે બહુ રાજી થયા. ગોપાળાનંદ સ્વામી એમને સત્સંગી કર્યા. પછી તો હેમરાજ શાહ ને મહારાજના મહિમાની વાતો એવી કરીને હેમરાજ શાહને પાવર ચડી ગયો. હવે તો એક ભગવાન સ્વામિનારાયણ, બાકી બીજું કોઈ નહીં. તમે જુઓ કેવી નિષ્ઠા ને કેવો પક્ષ પછી રાખ્યો. પછી તો ગામના બધા વૈષ્ણવો ભેગા થયા, હેમરાજ શાહ પાસે આવ્યા. હેમરાજ શાહે કંઠી બાંધી લીધી, હવે આપણું શું થશે? ખૂબ સમજાવ્યા, કોઈનું માયના નહીં. બધા વાણિયાઓએ ભેગા થઈને કીધું અમે તમને નાત બારા કરશું હો. તો કે જે કરવું હોય તે કરો, હવે તો આ સ્વામિનારાયણની કંઠી ગળામાં છે, હવે આ સ્વામિનારાયણનું મુખમાંથી નામ નહીં છૂટે ને ગળામાંથી કંઠી નહીં તૂટે. અગ્રેસર વૈષ્ણવ આમ કહી દે પછી કેવું થાય? પછી તો વૈષ્ણવ લોકોએ બધાએ ભેગા થઈને વૈષ્ણવના આચાર્યને બોલાવ્યા કે આ હેમરાજ શાહને કંઈક સમજાવે. વૈષ્ણવના આચાર્ય આવ્યા. આચાર્ય મળવા આવે ને એની પહેલા 15 જેટલા મીઠાઈના ટોપલા હેમરાજ શાહના ઘરે મોકલી દીધા કે હેમરાજ શાહને થોડુંક પ્રલોભન આપીએ. પણ હેમરાજ શાહ સમજી ગયા આ મીઠાઈના ટોપલા એવા છે ને એ મને મનાવણા માટેના છે, પણ આ સ્વામિનારાયણનું નામ હવે નહીં છૂટે ને ગળામાંથી કંઠી નહીં તૂટે. પછી તો વૈષ્ણવના આચાર્ય એવા ખૂબ સમજાવ્યા. હેમરાજ શાહે હાથ જોડીને કીધું તમે આચાર્ય છો તે તમારા સ્થાને, પણ હવે સ્વામિનારાયણની કંઠી ગળામાં પહેરાઈ ગઈ છે, હવે તો એમનું જ રટન ને એમનું જ ભજન થશે. આચાર્ય પણ નિરાશ થઈને પાછા જતા રહ્યા. થોડાક સમયની અંદર હેમરાજ શાહ મૃત્યુ પામ્યા. મહારાજે વચનામૃતની અંદર હેમરાજ શાહનું નામ પૂર્વના ભક્તની અંદર લીધું. 60મા વચનામૃતની અંદર એ પૂર્વના ભક્ત છે. એ હેમરાજ શાહ મૃત્યુ પામ્યા. પછી તો વનાસાએ અને પુંજાસાએ પોતાના પિતાની આગળ પિતાની પાછળ નાત જમાડવાનું નક્કી કર્યું. બધી તૈયારીઓ કરી, પરંતુ નાત જમાડવાની 1 દિવસની વાર હતી અને ગામના બધા વૈષ્ણવો એકત્રિત થઈને આવ્યા અને એને કીધું કે વનાસા પુંજાસા તમારા બાપની નાત છે ને એ જમશે નહીં હો. તમારે જો તમારા પિતાની પાછળ નાત જમાડવી હોય ને તો તમે બંને ભાઈઓ કંઠી કાઢી નાખો તો લોકો આવશે, નહીતર કોઈ નહીં આવે. વનાસા ને પુંજાસા છે કે તમારે આવવું હોય તો આવો, ના આવવું હોય તો કાંઈ નહીં, પણ ગળામાંથી કંઠી તો નહીં નીકળે. બધા મૂંઝાણા. આ બાજુ રસોઈની બધી તૈયારીઓ ચાલે, સીધું સામાન બધું આવી ગયું, રસોઈ બનવા લાગી. નાત જમાડવાનો દિવસ આવ્યો. સવારના સમયે વૈષ્ણવ લોકો બધા પાછા ભેગા થઈને વનાસા અને પુંજાસા પાસે આવીને કહે છે તમે જ્યાં સુધી નાત જમવા આવે ને એટલી વાર કંઠી કાઢી નાખો, પછી આટે પાછી પહેરી લેજો. વનાસા ને પુંજાસા છે એટલી વાર નહીં, 1 સેકન્ડ પણ આ ગળામાંથી કંઠી તો નહીં નીકળે. તમારે આવવું હોય તો ભલે. તમે જુઓ કેટલો મહિમા છે. આપણે તો દીકરીના કે દીકરાના લગ્ન ન થતા હોય, તમે કંઠી કાઢો તમે લગ્ન કરશો, હાલો કાંઈ વાંધો નહીં, કાઢ નાખીએ. સારું પાત્ર મળતું હોય, નોકરિયાત દીકરો મળતો હોય તો શું વાંધો?
તમે જુઓ કેવા દીકરીઓ હોય, સત્સંગ કરતા હોય, કથા વાર્તા સાંભળતા હોય, દરરોજ મંદિરે જતા હોય, પછી સારું પાત્ર, નોકરિયાત પાત્ર મળે ને, વૈષ્ણવ હોય ને તોય કે ચાલશે. આપણે વૈષ્ણવ લોકો સામે કે અહીંયા કંઠી બંધાશે નહીં, ડુંગળી લસણ ખાવા પડશે, તો કે બધું ચાલશે. છોકરો નોકરિયાત છે ને, છોડો બધું, ચાલો. ઘણા ઘણા એવા સત્સંગી હોય, ઘરમાં તમે જુઓ ને, પૂજા પાઠ બધું કરતા હોય, પિતા રોજ મંદિરે આવતા હોય, ઘરનો પરિવાર બધો મંદિરે આવતો હોય. આપણા સંપ્રદાયની અંદર રીતિ રિવાજ છે, સ્ત્રી ભક્તો હોય એને પણ પૂજા પાઠ કરવી જોઈએ. પણ કેટલા બધા હોય, અમુક અમુક હરિભક્તો પોતાની દીકરીને પૂજા ન કરાવે. શું કામ ભાઈ? એના ક્યાં લગ્ન થાય આપને થોડીક ખબર છે. એને વૈષ્ણવમાં દેવી પડે તો અમારે અત્યારે પૂજા કરીને પછી મૂકવી પડે તો પાપ લાગે, એમ કરીને પૂજા ન કરવા દે. અરે સત્સંગમાં જન્મ આવ્યો, સત્સંગ દ્રઢપણે પાડવો જોઈએ, પૂજા કરવી જોઈએ નિત્ય પ્રત્યે. ઘણું એવું બને છે સત્સંગમાં, તમને બધાને ખબર જ હશે આ બધી. ગમે તેના વચનો સાંભળીને ગમે તેવી પરિસ્થિતિની અંદર પરિસ્થિતિ પ્રમાણે જે વર્તન કરવા લાગે છે એને તો લપટ્યો સત્સંગ કહેવાય. પણ આપણે એવું બળ આપવું જોઈએ કે દીકરી ગમે ત્યાં જાય પણ ત્યાં પણ બધાને સત્સંગ કરાવે. આપણા સત્સંગની અંદર એવા સ્ત્રી ભક્તો થયા છે કે જેમણે ગામના ગામ સત્સંગ કરાવી નાખ્યા. આપણે હમણાં રૂકમાઈબાઈનો પ્રસંગ આપણે લીધો હતો. જે ગામમાં એક પણ સત્સંગી નહોતા, એ પીઠેવડીથી રૂડાભાઈના દીકરી બેન એ ગયા અને રૂકમાઈબાઈએ તમે જુઓ આખા ગામને સત્સંગ કરાયો. એ સત્સંગનું બળ છે. પણ આ તો સારું પાત્ર મળે ને સારું પાત્ર જોવા માટે થઈને નોકરિયાત છોકરો મળે પછી બધું જ આપણું છોડીને એને અપનાવે, એનો અર્થ શું? આ તો ગામ ધણીઓ કહેવાતા, મોટા મોટા નગર શેઠો કહેવાતા, છતાં પણ એ લોકોએ તમે જુઓ કેવું કેવું કર્યું છે. નાત ન જમે તો કાંઈ નહીં, અમારા બાપુનું શ્રાદ્ધ કર્મ થઈ જશે. પછી તો બધા વૈષ્ણવોએ ભેગા થઈને આવીને કીધું કોઈ જમવા માટે નહીં આવે, તો કે કંઈ વાંધો નહીં, તો કે કોઈ તમને દીકરી દેશે નહીં ને કોઈ તમારી દીકરી લેશે નહીં, નાત બારા કરશું, તો કે એ પણ અમને સ્વીકાર છે, પણ કંઠી તો નહીં જ નીકળે. સત્સંગનો ઇતિહાસ એમ કહે છે, બોલો, કે હેમરાજ શાહના બંને દીકરાઓ વનાસા અને પુંજાસાને નાત બારા કર્યા. આખું કુટુંબ નાત બારું થયું, કોઈ એમની દીકરી દે નહીં, કોઈ દીકરી લે નહીં. 3 પેઢી સુધી વાંઢા રહ્યા પણ સત્સંગ નો મૂક્યો. તમે જુઓ આજે એમના પરિવારના વડોદરાની અંદર છે, કેવા નિયમ ધર્મ વાળા. કોઈ લોકો જમવા આવ્યા નહીં, રસોઈ બધી પડી રહી. વનાસાએ પુંજાસાએ મનમાં વિચાર કર્યો, હવે કરવું શું? આ રસોઈ એટલી બધી, ગામ જમે એટલું. મહારાજને સંદેશો મોકલાવ્યો, મહારાજ પિતાશ્રીનું શ્રાદ્ધ છે, ગામ લોકોએ અમને નાત બારા કર્યા છે, રસોઈ બની ગઈ છે, હવે આનું કંઈક કરો. મહારાજ કે ચિંતા ના કરો, અમે સંતોને હરિભક્તોને લઈને, મહારાજ 500 સંતોને લઈને બધા રાહો, હરિભક્તોને લઈ ગયા. મહારાજ કે જમાડો બધાને. પણ એનું નીચું ન પડવા દીધું. આ સત્સંગનો મહિમા છે, આ સત્સંગની દ્રઢતા છે. તમે જુઓ કેવા કેવા હરિભક્તો આ સંપ્રદાયની થયા. પીઠવાજાળની અંદર ખીમા ભગત થયા, ખીમાભાઈ ડોબરિયા. સદગુરુ રાઘવાનંદ સ્વામી ને રામાનુજાનંદ સ્વામી સત્સંગ કરવા માટે પીઠવાજાળ આવ્યા. ગામની અંદર પ્રવેશ કરે એની પહેલા સીમમાં વાડીમાં આ ખીમાભાઈ યુવાન અવસ્થા અને હળ હાંકતા હતા. રસ્તામાં આ બંને સંતોએ રાઘવાનંદ સ્વામીને અને રામાનુજાનંદ સ્વામીને જોયા. સંતોને જોયા એટલે દોડીને પૂર્વના મુમુક્ષુ
ખીમાભાઈ દોડીને સંતોને પગે લાગ્યા, કીધું કે ક્યાં જવું છે, તમે કોણ છો, ક્યાંથી આવો છો? તો કે મેં ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ, લોકોને સાચો ઉપદેશ દેવા માટે અને ભગવાનની ઓળખાણ કરાવવા માટે, સત્સંગ કરાવવા માટે નીકળ્યા છીએ. ખીમાભાઈએ એ રાઘવાનંદ સ્વામીના મુખેથી મહારાજના મહિમાની અને મનુષ્ય દેહની દુર્લભતાની વાતો સાંભળી. સાંભળતા વેત એને મનની અંદર થયું કે આ સાધુને તો સેવવા જેવા છે. ખીમાભાઈએ રાઘવાનંદ સ્વામી પાસેથી કંઠી બાંધી. મહાસમર્થ સંત રાઘવાનંદ સ્વામી, ગોલીડા ગામના એ ભીમ વસરામ રાઘવ ને રાણો, એ રાઘવમાંથી થયેલા રાઘવાનંદ સ્વામી, બે ભાઈઓ સાધુ થયા હતા અને બે ભાઈઓ ઘરે રહ્યા હતા, જેમણે જમને તેગડ્યા હતા. એવા સમર્થ, મહાબલિષ્ઠ અને મહાપ્રતાપી બોલે એમ થાય. એ ખીમા ડોબરિયાને સત્સંગ થયો, કંઠી બાંધી. પણ ગામધડી દરબાર સત્સંગનો થોડોક દ્વેષી, અને એમાંય ગામમાં એક બાવો, બાવાનું બહુ માન. સંતો તો થોડીક વાર કથા વાર્તા કરીને નીકળી ગયા. ખીમો સત્સંગી થયો. એક ખીમાભાઈ કંઠી બાંધેલી એટલે બાવાને ખબર પડી. તમે જુઓ એ જમાનાની અંદર કેટલી પીડાઓ થતી. આપણા વડવાઓએ સત્સંગ રાખવા માટે થઈને કેટલા કેટલા માર સહન કર્યા છે. અત્યારે તો આપણે કાંઈ કરવું પડતું નથી. તમે ગમે ત્યારે ગમે ત્યાં કંઠી બાંધી લો, કોઈ કાંઈ બોલે નહીં, કોઈ કાંઈ કહી શકે નહીં. તમે ગમે તે સંપ્રદાયમાં જાઓ ને, કોઈને કંઈ કહેવાનો અધિકાર નથી. કોઈ કુટુંબમાં ન કહી શકે. દીકરો કંઠી બાંધી તો બાપથી કંઈ કહેવાતું નથી. એટલો સમય સુલભ આવ્યો છે. એમાં પણ જો સત્સંગ ન કરીએ અને નિયમ ધર્મ વર્તમાન ન પાડીએ તો શું કામ? એ બાવાને ખબર પડી હો. હવે બાવાનું ગામમાં માન બહુ. બાવાએ બધાએ ગામ લોકોને ચોરે ભેગા કર્યા અને એમાં ખીમાભાઈને બોલાવ્યા. હવે બાવો બોલે એમ થાય, જેમ બાવો કેમ બધા કરે. એટલે બાવાએ કીધું, ખીમાભાઈને તું આ કંઠી કાઢી નાખ, આ કપાળમાં તિલક ચાંદલો ના બધું શું છે? અહીંયા તો એક મને બધા ગુરુ તરીકે માને, આપણા ગામમાં બીજો કોઈ પંથ હોવો ન જોઈએ. ગામ ધણી દરબારને ગામ લોકોને બધાને ચડાવ્યા. આ ખીમો છે ને આપણા ગામને બગાડશે, અનેક પ્રકારના ઉપદ્રવો થશે, માટે આને કંઠી મુકાવો. ગામ લોકો બધા ભેગા ભેડા. પછી તો બાવાએ ખીમાને ગામને ચોરે બોલાવ્યો અને કંઠી તોડવા માટેનો પ્રયત્ન કર્યો. પણ યુવાન બાવાએ હાથ માર્યો, પણ હાથ પકડી લીધો ખીમાભાઈએ. બાવાને કીધું, બાવા રેવા દેજે, કંઠીને હાથ અડાડતો નહીં, નહીતર મજા નહીં આવે. પણ બાવા ભેગું આખું ગામ, બહુ બીજું તો કરાય નહીં. બાવાએ હાથમાં ચીપિયો મારવા માંડ્યો અને બાવાનો ચીપિયો લઠમલઠ બાવા હોય. હવે ખીમા ડોબરિયાને માણસો પાસે કપડાં ઉતરાવ્યા અને વાહાની અંદર એવા ચીપિયા માર્યા, ખીમોભાઈ કાંઈ બોલે નહીં, માર સહન કરી લીધો પણ કંઠી ન કાઢી. પછી તો ખીમાની નીચે સુવડાવ્યો. ગામના ચોરાએ નીચે સુવડાવીને ખાટલાનો એક પાયો માથે મૂકીને બાવો ખાટલા ઉપર ખૂંદો. ખીમાભાઈ ડોબરિયા મૂર્છિત થઈ ગયા. ત્યાં સુધી બાવાએ એમને છોડ્યા નહીં હો. પણ ભગવાનની ભક્તની રક્ષા કરવાની જે નેમ છે ને, એ નેમ થોડીક મુકાવાની છે. મહારાજથી આ ખીમાભાઈનું દુઃખ જોઈ શકાનું નહીં. ખીમાભાઈ સ્વામિનારાયણ 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 મંત્ર જાપ શરૂ કર્યો. મૂર્છિત થઈ ગયા. ત્યાં સુધી મહારાજનું સ્મરણ કર્યું. આ બાજુ મહારાજે એવું કર્યું, મહારાજે બંગાહનું રૂપ લીધું અને બાવાના કાનમાં બેઠા. હવે બંગા કાનની અંદર ગરી જાય એટલે પછી કાન એવો ઠપકારે, પાણી નાખે, પણ બંગા બહાર નીકળે જ નહીં. માથા પછાડે બાવો, માથા પછાડીને બાવો મર્યો ને ત્યાં સુધી બગા કાનમાંથી ન નીકળી. બાવો જેવો મર્યો, બગા કાનમાંથી નીકળી ગઈ. મહારાજે આવું કર્યું.
બાવો મર્યો. હે, ગામ લોકોએ બધાએ જોયું કે આ ભગવાનના ભક્ત ખીમા ભગતને પીડાને તો બાવાનું મૃત્યુ થયું. આપણે જો પીડશું ને તો આપણી આ દશા થાય. હે, દોરે દે તારા દેખાઈ ગયા બધાને. પછી તો ખીમાભાઈને કોઈ બોલાવે નહીં, ભલે એ કરતા જે કરે તે. પણ ધીરે ધીરે કરતા કરતા ખીમાભાઈના આખા ઘરમાં સત્સંગ થયો, પરિવારમાં સત્સંગ થયો. અને આજે તમે જુઓ એ ડોબરિયા કુટુંબની અંદર ખૂબ સારો સત્સંગ છે. એક ખીમા ભગતે દ્રઢતા રાખી, ટેક રાખી, માર સહન કરીને પણ જો કંઠી ન તોડીને તો આજે આટલો સત્સંગ થયો. નહીતર કેમ થાય? એટલે પૂર્વના ભક્તોએ બહુ કષ્ટ સહન કર્યા છે, બહુ પીડા પહોંચી છે. ભક્ત ચિંતામણીની અંદર 137માં પ્રકરણમાં કુંડાલના કલા ભગતની કથા આવે છે. નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે, એક ભક્ત ભાવિક છે ભલો, રહે કુંડાલે નામ છે કલો. કરે કૃષિ કર્ણા બીનું કર્મ, પાડે સત્સંગ ના જે ધર્મ. ભજે પ્રભુ પ્રગટે પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. આવે સંત સ્વામી ના જે ઘેર, કરે સેવા તેની સારી પેર. સાચો સમજાણો સતસંગ, તેનો ચડિયો અંગે અતિ રંગ. વરી કરે ફેંકે ફગ ભરી વાત, સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. કલા ભગતને સત્સંગ થયો. સંતો ઘરે આવે, એની સેવા કરે, પરિચર્યા કરે, અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણ છે આવી બળમાં વાતો કરે. પણ પછી ગામધણી દરબારથી સેવાય નહીં, ગામના લોકોથી સેવાય નહીં. કુટુંબ પરિવારના બધા વિરોધમાં વ્યા ગયા. કલા ભગતે સત્સંગ કર્યો એટલે એના ભાઈઓ હતા ને, એ ભાઈઓ પણ એમના વિરોધમાં ગયા. પછી તો એ ભાઈએ લોકોએ બધાએ મળીને એને દુઃખ આપવાનું શરૂ કર્યું. બીજે સીધરયા છો બંધાઈ, સૌ આવો સત્સંગ માઈ. એવી વાત કૈલાની સાંભળી, એના ભાઈ બીજા ઉઠા બળી. કલો એવી વાત કરે કે તમે બધા બીજે હું બંધાઈ રહ્યા છો, આવો ને સત્સંગમાં જુઓ કેવું સુખ છે. સંતોના મુખેથી કથા વાર્તા સાંભળવા મળે, ધર્મ નિયમ દ્રઢપણે પાડીએ તો આપણું આત્યંતિક કલ્યાણ થાય. પ્રગટ ભગવાનનું સાક્ષાત દર્શન કરવા મળે. આવી વાતો કરે, એના ભાઈઓને ગમ્યું નહીં. એના ભાઈઓએ એમને દુઃખ આપવા માંડ્યું, પીડા આપવા માંડી. કર્યો તપાવી લો ગોળો લાલ, કહે સાચો હોતો લઈ ચાલ. બધા ભાઈઓએ એવું કર્યું કે એમની જમીન હતી ને પડાવી લીધી. એની જમીન હતી એ બધી પડાવી લીધી. કલા ભક્તે મનમાં વિચાર કર્યો કે હવે કરવું શું? એટલે કલા ભક્તે કડી જઈ અને કોર્ટની અંદર ફરિયાદ કરી. ન્યાયાધીશને કીધું કે મને ન્યાય આપો. પણ એના ભાઈઓએ બધા એ ભેગા થઈને ન્યાયાધીશને પૈસા આપી દીધા, લાંચ આપી દીધી. એટલે ન્યાયાધીશે એવું કીધું કે આ જમીન તો બધી છે ને એ તારા ભાઈઓની છે, તારું આમાં કાંઈ છે નહીં કાગળિયા પ્રમાણે. કલાભાઈ કહે છે જમીન મારી છે, તમે ન્યાય કરો, અન્યાય ન કરો. અંતે કોર્ટે એવું કીધું કે તમે જો ખરેખર સાચા જ હો, કહો છો કે હું ભગવાનનો ભક્ત છું, ખોટું નથી બોલતો, તો તમે લોહનો ગોળો હાથમાં લ્યો અને તમારી જેટલી જમીન હોય ને એટલી માપી લ્યો. હવે લોઢાનો ધગધગતો ગોળો હાથમાં લેવો કેમ થાય? પણ કલા ભગતને મહારાજનો વિશ્વાસ હતો, હું મારી જમીન છે, મેં સત્સંગ કર્યો એટલે મારા ભાઈઓએ લઈ લીધી છે, હું મારી જમીન કઈ રીતે પ્રાપ્ત ન કરું? કલા ભગત સહમત થયા, ભલે કંઈ વાંધો નહીં, ભલે લોહનો ગોળો હું આત્મા માટે લેવા તૈયાર છું. અને કલા ભગતે પછી લોઢાનો ધગધગતો ગોળો હાથમાં લીધો. મહારાજના દર્શન થયા અને હાથ જરા પણ દાયજા નહીં, પોતાની જેટલી જમીન હતી ને એટલી માપી લીધી. ગામ લોકો, કોર્ટના અધિકારીઓ, બધા લોકોએ જોયું કે આ સાચો ભક્ત છે, ખોટો નથી. એની જમીન હતી ને એટલી પછી એને અપાવી અને આ ભાઈઓ બધા જોતા રહી ગયા.
જો દ્રઢ નિષ્ઠાથી સત્સંગ કર્યો ને તો ભગવાને એમની રક્ષા કરી. આપણે હોય તો શું કરે? ભગવાન એવી રક્ષા કરે તો આપણે જાજુ ખેતર માપી લઈએ, પણ પોતાનું હતું એટલું લીધું. આપણને તો લાગ મળવો જોઈએ, શેઢો વધારતા જઈએ, જેટલું ભાઈનું ભાગમાં આવતું એટલું લઈએ ને બીજું વધારાનું લઈએ. ભોળો હોય એને તો બધાય દબાવતા હોય, પરિવારની અંદર પણ એવું હોય. ભાગ પડાવવા માટે થઈને જે આમ બહુ બલિષ્ઠ ને શક્તિશાળી ને હોશિયાર ને ભણેલો ગણેલો હોય ને, એટલે જે અભણ હોય ને એને દબાવે, એની પાસેથી લેવાનું કરે. પોતાનું વધારતા જાય, સંતોષ જ ન થાય. આ બધું પણ બહુ વિચારવા જેવું હોય છે. આ સત્સંગમાં ઘણા એવા જોવા મળે છે હરિભક્તો, બિચારા ભોળા ભલા હોય, દુઃખી હોય, અને ભણેલા ગણેલા ભાઈઓ હોય ને એટલા બધા અમીર થઈ ગયા હોય, લાખોના દાન કરે પણ પોતાના ભાઈને એક રૂપિયો ન આપ્યો. અડધો વીઘો જમીને લે ને તો ભાઈની સામે કેસ કરે. મંદિરોમાં લાખોના દાન આપે, એનો અર્થ શું? તારા ભાઈને અડધો વીઘો આપી દે ને ભાઈ. આ બહુ સમજવા જેવું છે. કોઈને પીડીને દાન કરવું ને, દાન ભગવાન પણ સ્વીકારતા નથી. હકનું હોય એટલું લેવું, અણહકનું શું કામ એને લેવું ભાઈ? આપણે ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, મોટા કર્યા હોય, ત્યારે આપણે સાથ સહકાર આપ્યો હોય, આપણે મોટા થઈ જાય એટલે પછી એને શું તરછોડી દેવાના? આ બધું બહુ સમજવા જેવું હોય છે. ઘણા આવા પ્રસંગોને આવા એવી વાતો મળતી હોય જાણવા સમાજમાંથી, સત્સંગમાંથી. એને સરખી રીતે આપણે રાખીએ. વહેલા મોડું મરી જ જવાનું છે, ક્યાં કઈ ભેગું આવવાનું છે. ગમે એટલું ભેગું કરશું તો બધું જ અહીંયા પીડ્યું રહેવાનું છે. ગમે એટલું ભેગું કરીએ તોય. બહુ સમજવા જેવું છે આ. એ કુંડાલના કલા ભગતે પોતાનો જેટલો હિસ્સો હતો ને એટલો લીધો. મહારાજે એમની રક્ષા કરી. જો કંઠી બાંધી સત્સંગ કર્યો તો મહારાજે એમને સાથ આપ્યો, સહકાર આપ્યો. એટલે શ્રીજી મહારાજ આ શ્લોકની અંદર કહે છે કે અમારા આશ્રિત જે સત્સંગી હોય, દ્વિજ હોય, આ શબ્દ બહુ સમજવા જેવો છે. દ્વિજાતીય એવા જે સત્સંગી, એમણે તુલસીની કંઠી બેવડી કંઠમાં ધારણ કર્યું. ધર્મવંશી ગુરુ હોય, નિયમ ધર્મનું પાલન કરતા હોય, આપણા ગુરુ જોગી સ્વામીએ, અને શાસ્ત્રોની અંદર પણ સત્સંગી જીવનની અંદર ટીકાની અંદર પણ એવી વ્યાખ્યા આવે છે. ધર્મવંશ કોને કહેવાય? ધર્મનું જે કુળ હોય ને એ ધર્મવંશ છે. ધર્મવંશની અંદર કદાચ પ્રગટ થયા હોય પણ ધર્મકુળના લક્ષણ ન હોય તો શું કામનું? ભગવાનની ભક્તિ ન હોય તો શું કામનું? પણ જેનામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, આત્મનિષ્ઠા એ ધર્મના ગુણો છે, ધર્મકુળના જે લક્ષણો છે, ગુણો છે, એ જેનામાં હોય ને એ પણ ધર્મકુળ કહેવાય. એટલે આપણે સત્સંગની અંદર સદગુરુના હાથે કંઠી બાંધીએ છીએ. સદગુરુની અંદર એ ધર્મકુળના જે ગુણો છે બધા એની અંદર હોય. એટલે આપણે સંતને શરણે જઈએ છીએ અને એમની પાસેથી વર્તમાન ધરાવીએ છીએ. એટલે આપણે પણ ધર્મકુળના આશ્રિત કહેવાય છે. આપણી પરંપરા છે. આમાંથી તમે કેટલાય ભાઈ આચાર્ય પાસે કંઠી બાંધેલી છે? કોઈએ નહીં. તમે બધાએ સંત પાસે જ કંઠી બાંધેલી છે. છતાં પણ તમે ધર્મવંશી ના જ છો, ધર્મકુળના જ છો અને ધર્મકુળના આશ્રિત જ છો. કોઈએ તમે વર્તમાન ધરાવ્યા છે આચાર્ય પાસે? એ કોઈએ નથી ધરાવ્યા. બધાએ સદગુરુની પાસેથી ધરાવ્યા છે. અને એ સદગુરુ એવા છે કે જેમણે ધર્મવંશી આચાર્યોએ દીક્ષા આપેલી છે. એ આચાર્ય અને દીક્ષિત જે સંત હોય અને ધર્મકુળનું જેમણે, ધર્મકુળનો જ અર્થ એ સત્સંગી જીવનની અંદર બતાવી. બહુ સમજવા જેવું છે. મહારાજે પણ તમે જુઓ શાસ્ત્રોની અંદર બહુ સરસ આચાર્યના ધર્મની અંદર પણ લખ્યું છે. મારે એનું વિવરણ જ્યારે આવશે ત્યારે કરીશ. આચાર્યએ પૂજેલી જે મૂર્તિ હોય એમની જ પૂજા કરવી. શિક્ષાપત્રીમાં શ્લોક છે ને, તમે બધા પૂજા કરો છો એ મૂર્તિની પૂજા પ્રતિષ્ઠા આચાર્યએ કરેલી છે.
કોઈની નથી કરેલી. પણ આચાર્યએ જે દેવની પ્રતિષ્ઠા કરી હોય એ દેવના ચરણને તમારી પૂજાની મૂર્તિ સ્પર્શ કરાવી દો એટલે એ મૂર્તિ પ્રતિષ્ઠિત કહેવાય. આચાર્યએ જે સાધુને દીક્ષા આપેલી હોય એ ધર્મજ્ઞાન વૈરાગ્યથી યુક્ત એવા જે એકાંતિક સદગુરુ સંત છે એમના હાથે તમે કંઠી બાંધી લ્યો એટલે તમે ધર્મકુળના આશ્રિત કહેવા. એ ક્યાં સુધી અવડો મોટો સમુદાય છે, આચાર્ય કેટલાને કંઠી બાંધે? આ તો ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને મહારાયલુનું પ્રવર્તાવેલું કલ્યાણનું ભાથું છે. સત્સંગીના ગોળાનું કોઈ પાણી પાઈને એને પીવડાવે એનું પણ કલ્યાણ. સંબંધ તમે જુઓ, સંબંધ વાળો હોવો જોઈએ, આ મહિમા છે. નહીતર મહારાજના દર્શન થાય તો જ કલ્યાણ થાય એવું છે? નહીં. સત્સંગીના ગોળાનું પાણી પાવ ને પીએ તો પણ એનું કલ્યાણ. એટલે મહારાજે આ 41મા શ્લોકની અંદર કીધું કે શ્રી કૃષ્ણ ભગવાનની દીક્ષાને પામેલો એવો જે દ્વિજાતીય ભક્તો હોય એ અમારા સત્સંગી, એમણે કંઠમાં તુલસીની બેવડી કંઠી ધારણ કરવી અને ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું. એ તિલક કેવું કરવું એ વિશેની વાત આપણે કાલે કરીશું. અત્યારે કથાનો સમય પૂર્ણ થયો. 2 મિનિટ ભગવાનના નામની સાથે કથાને વિરામ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની